પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન સમાજના વિકાસ માટે વિશ્વકર્મા ફાઉન્ડેશનની સ્થાપના કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દાતાઓએ મોટા પાયે દાન આપ્યું હતું। આયોજક વિજય વડુકુલેએ જણાવ્યું કે આ સંમેલનનો મુખ્ય હેતુ વિશ્વકર્મા સમાજની વિવિધ જ્ઞાતિઓને એક મંચ ઉપર સંગઠનને મજબૂત કરવાનો છે। સમાજના લોકોએ એકતા અને વિકાસ માટે કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો। તો આ અગાઉ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોરબંદરમાં સંતો, મહંતો અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક કરી હતી। ત્યારબાદ તેમણે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી। આપણી જે કાર્યકુશળતા છે એ કાર્યકુશળતાને વર્ષોના વર્ષો સુધી એ જીવંત રાખી શકીએ। પિનથી લઈને પ્લેન બનાવતું ભારત આજે જ્યારે બન્યું છે, મેક ઇન ઇન્ડિયાનું સપનું જે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોયું છે, આત્મનિર્ભર ભારતનું જે સપનું માનનીય મોદી સાહેબે જોયું છે, લોકલ ટુ વોકલનું જે સપનું માનનીય મોદી સાહેબે જોયું છે, 2047માં વિકસિત ભારતનું સપનું જે માનનીય મોદી સાહેબે જોયું છે, આ બધાની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક એ વિશ્વકર્મા પરિવારના દીકરા દીકરીઓનો ફાળો હોય અને વર્ષોના વર્ષો સુધી આપણી કારીગરી, આપણું કસબ એ જીવંત રહે, એના માટે આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સોસાયટી જે આપણે બનાવી છે। વિશ્વકર્મા પરિવાર માત્ર પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય જ નહીં પણ સાથે સમગ્ર ભારત દેશ અને સાથે સાથે સમગ્ર વિશ્વની અંદર વિશ્વકર્મા પરિવાર એક બને, નેક બને અને પ્રગતિના શિખરો સર કરે, એ પ્રકારની એક ભાવના એમના તરફથી વ્યક્ત કરવામાં આવી।